આ હેલ્ધી અને પ્રોટીનથી ભરેલા ઢોકળા એક વખત જો તમે ટ્રાય કર્યા ને તો હંમેશા ઢોકળા આ જ રીતે બનાવવાના છો. ન કલાકો સુધી પલાળવાની કે આથો લાવવાની ચિંતા, તો પણ બને છે એકદમ જ ટેસ્ટી, સરસ અને રૂથી પણ પોચા. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીસ ગુજરાતી રસોઈમાં. તો રેસીપી શરૂ કરતા પહેલા હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો જરૂરથી કરી દેજો. નવા વિડીયોઝના નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન જરૂરથી દબાવજો. અને જો આજનો વિડીયો પસંદ આવે ને તો તેને એક લાઈક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો આજના પ્રોટીન પેક ઢોકળા બનાવવા માટે આપણે મગની પીળી દાળ, કે જેને મગની મોગર દાળ પણ કહે છે, તે 1 કપ લેવાની છે. હવે આ દાળને 2 થી 3 વખત ધોઈને પછી પલાળવાની છે 2 કલાક માટે. અને જો તમારી પાસે સમય ઓછો હોય તો ગરમ પાણીમાં અડધો કલાક કે પોણો કલાક માટે પલાળી દો. હવે બધી જ વસ્તુઓ તમે ઘરની કોઈ પણ વાટકીથી લઈ શકો છો માપીને. હવે અહીંયા મેં અડધો કપ પૌવા લીધા છે. આ જે બટેટા પૌવાના પૌવા હોય છે તે જ છે. તેને પણ આપણે 2 થી 3 વખત ધોઈ લઈશું અને પછી બધું જ પાણી કાઢી નાખવાનું છે. પૌવા એડ કરવાથી આપણા આ જે ઇન્સ્ટન્ટ ઢોકળા છે એ બહુ જ સોફ્ટ બનશે અને સરસ બાઇન્ડિંગ પણ આવશે ઢોકળામાં. તો હવે આમાં 1 કપ સૂજી ઉમેરી દઈશું. તો આ પણ એ જ કપથી લીધું છે જે કપથી આપણે મગની દાળ લીધી હતી. અને સાથે જ 1 કપ ખાટું દહીં છે અને સાથે જ 3-4 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. અત્યારે વધારે પાણી નથી ઉમેરવાનું. અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. જ્યારે આપણે મગની દાળ પલાળીએ અને ત્યારે જ આપણે આ સૂજીને પૌવા પણ જો પલાળી દઈએ ને દહીંમાં, તો આમાં એકદમ જ સરસ ખટાશ આવી જશે અને ઢોકળા પણ સરસ બનશે. અને હા, દહીં થોડું ખાટું હોય તો વધારે સારું. હવે 2 કલાક પછી આપણે મગની દાળ ચેક કરીએ તો એ સરસ રીતે પલળી ગઈ છે, સાઇઝમાં પણ ડબલ થઈ ગઈ છે. અને નખની મદદથી આ રીતે આપણે કટ કરીએ તો આસાનીથી તે કટ થઈ જાય છે. હવે આ મગની દાળમાંથી બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે. તો આપણે કોઈ પણ ચાળણીમાં આ રીતે કાઢી લઈશું દાળને. અને હવે આપણે સૂજીને પૌવાને પણ ચેક કરી લઈએ તો તે પણ સરસ રીતે પલળી ગયા છે. આમાં કંઈ પણ પાણીનો ભાગ નથી. આ એકદમ ડ્રાય મિક્સચર થઈ ગયું છે અને સૂજી પણ ફૂલી ગઈ છે. તો તમે હાથેથી આમ પ્રેસ કરો તો તમને જરા પણ સૂજીનો દાણો નથી લાગતો. જો બધી વસ્તુ પલાળીને રાખેલી હોય ને તો આનું બેટર બનતા તો 2 જ મિનિટ લાગે છે. તો એક મોટા મિક્સર જારમાં 2 તીખા મરચાં લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. હવે પલાળેલી મગની દાળને આપણે આમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે મારી પાસે આ મોટો મિક્સર જાર છે એટલે આ બધી જ વસ્તુઓ એકસાથે આમાં ગ્રાઇન્ડ થઈ જશે. પણ જો તમારી પાસે મીડિયમ સાઇઝનો જાર હોય તો આને તમે 2 પાર્ટમાં પીસી શકો છો. તો મગની મોગર દાળને પહેલાં પીસી લો અને પછી સૂજીને પૌવાના મિક્સરમાં થોડું પાણી ઉમેરીને પીસી લો. તો હવે આમાં જ આપણે બધા મસાલા કરી લઈશું. તો 1 ચમચી મીઠું ઉમેર્યું છે, અડધી ચમચી હળદર, જેનાથી સરસ કલર આવશે, અને અડધા કપ જેટલું પાણી ઉમેરીશું. અને પછી જો વધારે પાણીની જરૂર લાગે તો જ ઉમેરવું. બેટરને એકદમ પાતળું નથી કરવાનું, નહીંતર ઢોકળા સરસ રીતે ફૂલશે નહીં. હવે બધી જ વસ્તુ પીસી લીધી છે તો આ રીતે એકદમ જ સરસ પીસાઈ ગયું છે. તો જોયું ને, ફક્ત 2 જ મિનિટમાં આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અને તમે આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. એકદમ ઘાટું પણ નથી અને એકદમ પતલું પણ નથી. અને ઢોકળા અંદરથી ડ્રાય ન લાગે તેના માટે આમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. અને હજી સુધી શું તમે બટેટાના ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી, લગ્ન પ્રસંગમાં બને તેવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા, સાથે જ પ્રોટીનથી ભરેલા ફણગાવેલા મગના ઢોકળા, આવી ઘણી બધી રેસીપીઝ છે મારી ચેનલ પર, જરૂરથી ચેક કરજો. ઢોકળાને સ્ટીમ કરવા માટે આપણે પાણી ગરમ મૂકી દઈએ. હું તો ઓલવેઝ આ રીતે કડાઈમાં જ તૈયાર કરું છું ઢોકળાને. તો આમાં પાણી ઉમેરી દઈશું અને તેને ગરમ થવા દઈશું. હવે બેટરમાં તરત જ આથો લાવવા અને ઢોકળાને એકદમ સોફ્ટ બનાવવા માટે 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું, એટલે કે ઈનો.
હવે આપણે જે આજે માપ લીધું છે તેના માટે એક પેકેટ એકદમ પરફેક્ટ છે. જો તમે વધારે બનાવતા હો તો તે રીતે તમારે વધારે ઉમેરવું. અને જ્યારે પણ આપણે ઢોકળા તૈયાર કરવાના હોય તેની પહેલાં જ ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો. આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરીને બેટરને રાખી નથી મૂકવાનું, નહીંતર ઢોકળામાં આ જે ઇન્સ્ટન્ટ આથો આવ્યો છે તે બેસી જશે. તો હવે આપણું બેટર તૈયાર છે, તો આપણે તેને થાળીમાં પાથરી દઈએ. તો સૌથી પહેલાં થાળીને ગ્રીસ કરી લઈશું. તો આ પ્રોસેસ તો મેં પહેલાં જ કરીને રાખેલી, અત્યારે હું તમને બતાવું છું. એટલે આપણે જ્યારે પણ ઢોકળા મૂકવાના હોય ને એની પહેલાં આપણે થાળી તૈયાર કરીને રાખવાની. અને હવે આપણે આમાં આ બેટરને ઉમેરી દઈશું. હવે અમારા ઘરે તો મીડિયમ થિકનેસવાળા જ ઢોકળા બધા પસંદ કરે છે, ન બહુ જાડા ન બહુ પાતળા. તો આપણે જે બેટર આજે તૈયાર કર્યું છે બધા માપ સાથે, તેમાંથી આવી 2 થાળી તૈયાર થાય છે. તો હવે આના ઉપર આપણે લાલ મરચું પાવડર થોડુંક છાંટી દઈશું. તમને જો મરી પાવડર ભાવતું હોય તો તે પણ તમે આમાં એડ કરી શકો છો. ઉપરથી લીલા ધાણા ભાવતા હોય તો તે પણ ઉમેરી શકો છો. હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે પાણી મૂકેલું તે પણ ગરમ થઈ ગયું છે. તો હંમેશા ઢોકળાને ઉકળતા પાણીમાં જ મૂકવા. ઠંડા પાણીમાં કોઈ દિવસ ઢોકળાને ન મૂકવા સ્ટીમ કરવા. તેનાથી પણ તે પ્રોપર નથી સ્ટીમ થતા. આ ઢોકળાને સ્ટીમ થતાં 10થી 12 મિનિટ લાગે છે. તો હંમેશા હું આ રીતે ઉપર કપડું બાંધીને જ તેને સ્ટીમ કરું છું ઢોકળાને, જેથી તેની વરાળના લીધે જે પાણી બાજી જાય તે ઢોકળા ઉપર ન પડે. તો જુઓ, 10થી 12 મિનિટ પછી આપણે ચેક કરીએ તો ઢોકળા લાગે છે કે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તોય છતાં આપણે નાઈફની મદદથી આ રીતે ચેક કરી લેવાનું. જો નાઈફ આ રીતે આખું ક્લીન બહાર આવે એટલે આપણા ઢોકળા તૈયાર છે. તો હવે આપણે ઢોકળાને ઉતારી લઈએ. તો આ ઢોકળા આ રીતે એકદમ જ ગરમા ગરમ ઉતારીને એન્જોય કરશો ને લસણની ચટણી, ગ્રીન ચટણી સાથે, તો મજા જ આવી જશે. તો તમારે જો ઢોકળાને આ જ રીતે એન્જોય કરવા હોય તો ઉપર આ રીતે આપણે તેલ થોડુંક નાખી એકાદ ચમચી જેટલું અને સ્પ્રેડ કરી દઈશું. આનાથી લાંબા સમય સુધી ઢોકળા ઉપરથી પણ ડ્રાય નહીં લાગે, ખાવામાં પણ એકદમ જ પોચા લાગશે. આ ઢોકળા સેજ ઠંડા થાય પછી જ આપણે તેને કટ કરીશું. જો એકદમ જ ગરમ ઢોકળાને કટ કરીએ તો કટ પ્રોપર નથી થતા અને ઢોકળા ભાંગી જાય છે. આ ઢોકળા તમે રાત્રે જમવામાં બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો જુઓ કેટલા સોફ્ટ અને લચીલા બન્યા છે. હવે આ ઢોકળાને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેનો એક વઘાર તૈયાર કરી લઈએ. વઘારિયામાં 4થી 5 ચમચી તેલ મૂકીશું, અડધી ચમચી રાઈ, 5 ચમચી જીરું અને 2 લીલા મરચાં ઉમેરી દઈશું. થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરશું અને વઘારને સરસ રીતે આવવા દઈશું. અને આવી ઢોકળા ખમણની રેસિપીમાં સફેદ તલ તો કેમ ભૂલાય, તો 1 મોટી ચમચી સફેદ તલ પણ ઉમેરી દઈશું. વઘાર આવી જાય અને આ બધી જ વસ્તુ સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આમાં થોડીક ચપટી હિંગ ઉમેરી અને પછી આ વઘારને આ રીતે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દઈશું. તો જો તમે ચમચાની મદદથી આ રીતે વઘારને બધે પાથરશો તો એક સરખો વઘાર બધી જગ્યાએ ફેલાશે. તો એકદમ જ પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર આ મગની દાળના હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા તો તૈયાર છે. તો આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તેને એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.